જામનગર દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ સહિત ભાજપના આગેવાનો દ્વારા વીબીજી રામજી અધિનિયમ 2025 અંગે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। તેઓએ જણાવ્યું હતું કે વીબીજી રામજી લોકોને વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા આપશે। વધુમાં તેઓએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝન હર હાથ કો કામ, હર કામ કા સન્માન ને સાકાર કરવામાં, ગામડા અને ગરીબોને સશક્ત કરવામાં વીબીજી રામજી મહત્વનો ભાગ ભજવશે। 2005 ની મનરેગા યોજના ને આજે 2025 માં જ્યારે જીરામજી યોજના આપણી વચ્ચે એની જગ્યાએ આવી હોય ત્યારે સ્વાભાવિક રીતે 2014 થી લઈને આજ સુધી માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં આપણા ગ્રામીણ જીવનમાં ખૂબ મોટો બદલાવ આખા દેશમાં આપણે જોઈ રહ્યા છીએ। આજે મજબૂતીથી જ્યારે વિકસિત ભારતની પરિકલ્પના લઈ અને આખો દેશ આગળ વધતો હોય ત્યારે ગ્રામીણ જીવનમાં એક ચોક્કસ બદલાવ, ગ્રામીણ જીવનના નાગરિકોની આશાઓ, અપેક્ષાઓ, આકાંક્ષાઓ અને જરૂરિયાતમાં પણ બદલાવ આપણે સૌ જોઈ રહ્યા છીએ।